ફેલાઈ છે। બનાવને પગલે વન વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે। આમ દીપડાએ મધરાત્રે ગાયનો શિકાર કર્યો હતો, જેના કારણે ખેડૂતો, પશુપાલકો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભયની લાગણી વ્યાપી ગઈ છે। શિહોર તાલુકામાં વારંવાર દીપડો હોવાથી લોકોમાં ભારે દહેશત વ્યાપી છે। થોડા સમય પહેલા વરલ, ટાણા, સાગવાડી અને અન્ય ગામોમાં દીપડાએ આતંક મચાવ્યો હતો। દીપડાને પકડવા તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા। દરમિયાનમાં સર ગામે ગઈ મોડી રાત્રિના અરસામાં દીપડો ત્રાટક્યો હતો। આ વિસ્તારના ખેતરોમાં લોકોએ છૂટાછવાયા વાળા બાંધેલા છે અને તેમાં ઢોર બાંધવામાં આવે છે। એક વાડીમાં ત્રાટકેલા દીપડા એક ગાયનું મરણ કર્યું હતું, જેના કારણે ખેડૂતો, પશુપાલકો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભયની લાગણી વ્યાપી ગઈ છે। પંથકમાં અને ગામોમાં દીપડાને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા છે, જેની વચ્ચે સરગામે ફરી મરણની ઘટના બની છે। ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે, જોકે હજુ સુધી દીપડો પાંજરે પુરાયો નથી। શિહોર તાલુકાનો વિસ્તાર ડુંગર અને જંગલ સાથે જોડાતો હોવાથી દીપડા માટે આજુબાજુના ગામોમાં ફાવટ આવી ગયું છે અને વન વિભાગના જણાવવા પ્રમાણે શિહોરના સાગવાડી, સર, ધ્રુપકા, ગુંદાણા, ટાણા સહિતના વિસ્તારોમાં ડુંગરમાં દીપડાને રહેવા માટે અને મારણ કરવા માટેની ફાવટ આવી ગઈ છે।